પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રારંભે મંદીનો માહોલ. સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઘટાડો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિનો બોધ કરાવતું સુભાષિતમ સોશિયલ મીડિયા પર શેર કર્યું. રાજ્ય સરકાર સરકારી શાળાની 10 લાખથી વધુ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી નેપકિન આપશે. આ માટે 46 કરોડથી વધુ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું. આસામમાં 170 ગામોમાં પૂરની અસર યથાવત. 51,800થી વધુ નાગરિક હજુ પણ પ્રભાવિત. મૃત્યુઆંક 105 પર પહોંચ્યો. જમ્મુ અને કાશ્મીરની પવિત્ર બુઢા અમરનાથ યાત્રા આજથી શરૂ. કડક સુરક્ષા વચ્ચે બેચ રવાના થયા. લેફ્ટનન્ટ મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ પરિસરમાં પાલખી યાત્રા યોજાઈ. પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે શિવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિશેષ હિંડોળા દર્શનનું આયોજન. જિલ્લાના વિવિધ શિવ મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલ અશોકધામ મંદિરમાં આજે થયેલી ભાગદોડમાં 7 મહિલા ભક્તોના મોત થયા છે. 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં દેશનું પહેલું વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમના અપમાન વિરોધમાં ભુજ, પંચમહાલ અને જામનગર ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પર 32 લાખથી વધુ કિંમતનું સોનું અને અન્ય મત્તા ઝડપાઈ. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનું આજે સમાપન થશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જીબીએસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા. ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ આજથી સાબરમતી સ્ટેશનથી ઉપડશે. BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ અને FIH હોકી વિશ્વકપમાં ભારત આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.